હનુમાનજીનું વ્રત મંગળવારના દિવસે રાખવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તે આજે આપણે કથા દ્વારા જાણીશું. ચાલો તો આપણે મંગળવારના વ્રતની કથા સાંભળીએ. ઋષિનગર ગામમાં એક કેશવદત્ત નામના બ્રાહ્મણ પોતાની પત્ની અંજલિ સાથે ખૂબ જ સુખથી રહેતા હતા. ગામમાં બધા જ લોકો કેશવદત્તનું ખૂબ જ સન્માન કરતા હતા. કેશવદત્તની પાસે પણ ખૂબ જ ધન સંપત્તિ હતી, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું અને આ વાતે બંને પતિ પત્ની ખૂબ જ દુઃખી હતા. પુત્ર પ્રાપ્તિ માટે બંને જણાએ હનુમાનજીની પૂજા કરવાનું નક્કી કર્યું અને તેમને ખૂબ નિભાવ્યું પણ ખરું. બ્રાહ્મણ દર મંગળવારે જંગલમાં હનુમાનજીની પૂજા કરવા જતા અને પત્ની ઘરમાં જ મહાવીરનું વ્રત રાખતા હતા. બંને સાંજે બજરંગબલીનો ભોગ લગાવીને વ્રત ખોલતા હતા. બ્રાહ્મણ અને તેમની પત્નીએ હનુમાનજીની પૂજા કરતાં કરતાં કેટલાય વર્ષો વિતાવી દીધા, પરંતુ તેમ છતાં પણ તેમને સંતાનની પ્રાપ્તિ ન થઈ. આવો કથામાં શું થાય છે તે સાંભળીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ મંગળવારની વ્રત કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. એક સમય એવો આવ્યો કે બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થઈ ગયા, પરંતુ બ્રાહ્મણે બજરંગબલી પર પોતાનો વિશ્વાસ તૂટવા ન દીધો. બંને પતિ પત્ની વિધિવત આ વ્રત કરતા હતા. એક મંગળવારે બ્રાહ્મણ પત્ની અંજલિ હનુમાનજીને ભોગ લગાવવાનું ભૂલી ગઈ અને સાંજ પડી ગયા બાદ તેમણે પણ કંઈ ખાધા પીધા વગર સૂઈ ગયા અને તે દિવસે બ્રાહ્મણની પત્નીએ પ્રણ કર્યો કે બીજા મંગળવારે ભોગ લગાવ્યા બાદ જ અન્નનો દાણો મોઢામાં મૂકશે અને ત્યાં સુધી કંઈ પણ ખાધા પીધા વગર 6 દિવસ સુધી તે રહેશે. કંઈ પણ ખાધા વગર 6 દિવસ તો નીકળી ગયા અને મંગળવારનો દિવસ આવ્યો. તે કમજોરીને કારણે બેહોશ થઈ ગઈ. હનુમાનજી અંજલિની આ નિષ્ઠા જોઈને પ્રસન્ન થઈ ગયા અને બેહોશીની અવસ્થામાં જ બ્રાહ્મણી અંજલિને હનુમાનજીએ દર્શન આપ્યા અને કહ્યું, પુત્રી ઉઠો, તમે મંગળવારનું વ્રત પૂરી નિષ્ઠા સાથે કર્યું છે અને હું તમારી ભક્તિથી ખૂબ જ ખુશ છું. આ વાતથી ખુશ થઈને હું તમારી મનોકામના પૂરી કરવા માટે વરદાન આપું છું કે તમને પુત્રની પ્રાપ્તિ થશે, જે તમારું ખૂબ જ ધ્યાન રાખશે. એટલું કહીને બજરંગબલી તો ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે અંજલિ ઉઠી અને ભોજન તૈયાર કરીને સૌથી પહેલાં હનુમાનજીને ભોગ લગાવ્યો અને ત્યારબાદ પોતે ભોજન કર્યું. જ્યારે બ્રાહ્મણ કેશવદત્ત ઘરે પાછા ફર્યા ત્યારે બ્રાહ્મણીએ તેમને બધી વાત કહી સંભળાવી, પુત્ર વરદાનની પણ વાત કરી અને આ સાંભળીને બ્રાહ્મણને કંઈ વિશ્વાસ આવ્યો નહીં અને તે પોતાની પત્ની ઉપરથી શક કરવા લાગ્યો. તેણે તેની પત્નીને કહ્યું કે તમે જૂઠું બોલો છો. કેટલાક સમય બાદ બ્રાહ્મણના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો. બંને જણ હનુમાનજીના નામ ઉપર તેનું નામ મંગલ પ્રસાદ રાખ્યું. બ્રાહ્મણને હંમેશા એ લાગતું હતું કે તેમની પત્નીએ તેમને જૂઠી કહાની સંભળાવી છે અને તેમની સાથે છલ કર્યું છે અને આ જ વિચારમાં તે બાળકને મારવાની યોજના બનાવવા લાગે છે. એક દિવસ મોકો જોઈને બ્રાહ્મણ કેશવદત્ત કૂવા પર નાહવા માટે ગયો અને પોતાના પુત્રને પણ સાથે લઈ જાય છે અને મોકો જોઈને બ્રાહ્મણ કેશવદત્તે પોતાના જ પુત્રને કૂવામાં ફેંકી દીધો અને જ્યારે બ્રાહ્મણ પાછા ઘરે ફર્યા ત્યારે તેમની પત્નીએ પૂછ્યું કે મંગલ ક્યાં છે? ત્યારે તેમણે કહ્યું કે હમણાં તો સાથે હતો અને પત્નીના આ સવાલ સાંભળીને બ્રાહ્મણ થોડીવાર ગભરાઈ ગયો અને પછી કહે છે કે મંગલ પોતાની સાથે ન હતો. ત્યારે અચાનક જ પાછળથી મંગલ હસતો હસતો સામે આવે છે અને આ જોઈને બ્રાહ્મણ એકદમ દંગ રહી જાય છે અને આ જ વિચારે કેશવદત્તને રાત્રે ઊંઘ પણ નહીં આવી અને મંગલદાસ કેવી રીતે ઘરે પાછો ફર્યો તેના વિશે વિચારતા રહ્યા.
એ રાત્રે બજરંગબલીએ બ્રાહ્મણ કેશવદત્તને સપનામાં દર્શન આપ્યા અને હનુમાનજીને કહ્યું, હે પ્રિય પુત્ર, મંગલ તમારા બંનેનો જ દીકરો છે. મેં તમારી અને તમારી પત્નીની ભક્તિથી ખુશ થઈને તમારી મનોકામના પૂરી કરી છે અને પોતાના પુત્ર મંગલદાસને અપનાવી લો અને પોતાની પત્ની પવિત્ર છે તેના ઉપર શંકા કરવાનું છોડી દો. સવારે ઉઠીને બ્રાહ્મણે સૌથી પહેલાં પોતાના દીકરાને ખૂબ જ વહાલ કર્યું અને પત્નીની માફી માગી. ત્યારબાદ બ્રાહ્મણ અને તેની પત્નીને બતાવ્યું કે તે કેવી રીતે તેમના ઉપર શંકા કરતા હતા અને મંગલદાસને પોતાનો પુત્ર ન માનતા હતા. બ્રાહ્મણની પત્નીએ તો તેમને માફ કરી દીધા અને ત્રણેય ખુશી ખુશી રહેવા લાગ્યા. તો આમ હનુમાનજીનું મંગળવારનું વ્રત કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવા અવનવા વિષય સાથે, કથા, વાર્તા, કહાની સાથે.